ભાવનગરમાં તહેવારોને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ડીએસપી સહિતના પોલીસ અધિકારીઓ અને સ્ટાફે શહેરના વિવિધ સંવેદનશીલ તથા ભીડભાડવાળા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। પોલીસ દ્વારા બજારો, મુખ્ય માર્ગો, ધાર્મિક સ્થળો અને રહેણાંકી વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। ફૂટ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી તેમજ નાગરિકોને શાંતિ અને સૌહાર્દ જાળવવા અનુરોધ કરવામાં આવ્યો। ડીએસપીએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત મોનિટરિંગ રાખવામાં આવશે। જરૂર પડે ત્યાં વધારાનો પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવશે। શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું હતું। બોલો સીધો હાલ જે છે તહેવારનો સમય ચાલે છે એના હિસાબથી કાયદા વ્યવસ્થા જે છે કાયદો જળવાઈ રહે એના હિસાબથી જે પોલીસ વચ્ચે વચ્ચે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે। એના જ ભાગરૂપે આજે જે છે સિટી બી, સિટી સી અને સિટી એના વિસ્તારોમાં જે છે પેટ્રોલિંગ કરવામાં આવેલ છે।